રાજકોટના ગોંડલમાં વર્ષોથી પાવભાજીની લારી ચલાવનાર અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરનાર એવા રાજકુમાર જાટનું અચાનક જ અવસાન થઈ જાય છે। અચાનક અવસાન થતાની સાથે જે માતા પિતા છે એમને પણ ઘણા બધા આઘાત લાગે છે, શોક લાગે છે કે અચાનક મૃત્યુ કેવી રીતે થઈ ગયું। 3 માર્ચથી જે દિવસેથી રાજકુમાર જાટ લાપતા છે, ઘરે આવ્યા નથી, એ દિવસથી લઈને એમના પિતા રતનલાલ જાટ એ પોલીસને ફરિયાદો કરે છે, નોટિસ પાઠવી પોલીસને કહ્યું કે મારો દીકરો જે છે ગુમ થઈ ગયો છે। સવાલો ઘણા બધા ઊભા થયા। આખા ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું પણ નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું। હવે આખા કિસ્સામાં નવો વળાંક આવ્યો છે। નવો વળાંક એટલા માટે આવ્યો છે કારણ કે પોલીસની નિષ્ક્રિયતા, પોલીસની કામગીરી પર અહીંયા સવાલો ઊભા થયા છે, કારણ કે હાઈકોર્ટે ઝાટકણી કરી છે પોલીસને અને રાજ્ય કક્ષાના અધિકારીઓને। એટલા માટે કારણ કે 3 માર્ચથી આખો કિસ્સો સામે આવ્યો છે। 3 માર્ચથી જ્યારે રાજકુમાર જાટ એ પોતાના ઘરે પરત ફર્યા નથી, પરત ન ફરતાની સાથે નોટિસ આપવામાં આવી, ફરિયાદો થઈ, ફરિયાદો પછી કેસ જે છે એ પણ ચલાવવામાં આવ્યો। જે સીસીટીવી ફૂટેજ છે એ સામે આવ્યા, રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેના પર આરોપ હતા એવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના ઘરની બહારની જે અગાસી છે એના પર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, પરંતુ તથ્ય બહાર ન આવ્યું કે આખરે આમાં સત્યતા શું છે, સાચું શું છે, બહાર ન આવ્યું। પોલીસ પણ ક્યાંક ને ક્યાંક તથ્યો બહાર લાવવા કદાચ માંગતી નથી, કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઇશારે પોલીસ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે કહી રહી છું કારણ કે તમે કોઈ પણ કેસ જોઈ લો, અમિત ખૂંટનો કેસ હોય કે પછી રાજકુમાર જાટનો કેસ હોય, હજી સુધી પાછળના ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી આ કેસ ચાલે જાય છે, પરંતુ ચાલે જ જાય છે, એ અંતિમ ચરણ સુધી નથી પહોંચતો, એ સમાપ્ત નથી થતો કેસ, કારણ કે પોલીસની નિષ્ક્રિયતા, પોલીસની કામગીરી પર અહીંયા સવાલો અઢળક ઊભા થઈ રહ્યા છે। રતનલાલ જાટે ફરિયાદ કરી, ફરિયાદનો કોઈ જવાબ ન મળ્યો। એક બાપે પોતાનો દીકરો ગુમાવ્યો, એક બેને પોતાનો ભાઈ, એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો। હવે આ પ્રકરણમાં તથ્યો એટલે સામે નથી આવતા કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં ખરેખર જયરાજસિંહ જાડેજાનું અને પછી ગણેશ ગોંડલનું નામ છે કે શું? પોલીસની પણ ઝાટકણી હાઈકોર્ટ દ્વારા કાઢવામાં આવી છે। પોલીસને પણ એવું કહેવામાં આવ્યું છે, આજે કહેવાય કે રતનલાલ જાટ જે છે એ રાજકુમાર જાટના પિતા, એમને પિટિશન દાખલ કરી હતી હાઈકોર્ટમાં અને હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી। સુનાવણીના દિવસે હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે, જેટલી પણ ફરિયાદો છે, નોટિસો છે, બધું સાચવીને રાખવાનું છે। જે તે વિસ્તારના, જે તે પોલીસ સ્ટેશનના સીસીટીવી છે એ સાચવીને રાખવાના છે। પોલીસની નિષ્ક્રિયતા અહીંયા દેખાતી હશે તો એ પ્રમાણે એમને પણ સજા મળશે। રાજ્ય કક્ષાના જે પણ અધિકારીઓ હોય એ જો આમાં સામેલ છે તો એમની પણ ક્યાંક ને ક્યાંક સજા મળશે એવી શક્યતાઓ છે। પરંતુ જે દિવસથી આખો કિસ્સો સામે આવ્યો એ દિવસથી રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ આરોપ લગાવી રહ્યા છે કે મારા દીકરાનું મોત કરવામાં આવ્યું છે, થયું નથી। પોલીસે તો એવું કહી દીધું હતું કે લક્ઝરી આવતી હતી અને લક્ઝરીના અડફેટે આવીને રાજકુમાર જાટનું મોત થયું છે, પરંતુ જે પ્રમાણે કહેવાય કે ન્યૂઝપેપરમાં સામે આવ્યું ત્યાં એના શરીરના અમુક જે હાડકાઓ છે તે કોઈ માર્યા હોય ને એ પ્રમાણે તૂટી ગયા હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા। ઘણા ખરા જે શરીરના અંગો છે તૂટેલા સામે આવ્યા હતા જ્યારે તેમની ડેડ બોડી લઈ જવામાં આવતી હતી અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે પોસ્ટમોર્ટમમાં ઘણા બધા એવા ખુલાસા થયા કે મોત કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। મોત થયું નથી, લક્ઝરીની અડફટે મોત નથી થયું, પરંતુ મોત કરવામાં આવ્યું હોય એ પ્રમાણના જે સીસીટીવી પણ સામે આવ્યા અને એ પ્રમાણના જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે પણ એ પણ સામે આવ્યા। પરંતુ પોલીસને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે પોલીસ એવું કહે છે કે યુપીએસસીનો વિદ્યાર્થી હતો, પરંતુ તેનું જે કહેવાય કે જે માઇન્ડસેટ હતું એ થોડું અનસ્ટેબલ હતું। હવે આપણે થોડો વિચાર કરીએ કે જે યુપીએસસીની તૈયારી કરતો હોય એનું બુદ્ધિ, એનો પાવર, એની યથાશક્તિ, એને વિચારવાની શક્તિ કેટલી પાવરફુલ હોય જ્યારે તેઓ યુપીએસસીમાં કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે। છતાં પણ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને બચાવવા માટે પોલીસ દ્વારા અમુક એવા બચાવ કરવામાં આવ્યા, જે તથ્યો છે બહાર કાઢવામાં નથી આવ્યા, પરંતુ કહેવાય છે કે સત્ય સામે આવે છે, વિલંબ સાથે સામે આવે છે અને જ્યારે પણ કોઈ અંતિમ સફર સુધી પહોંચતા હોય ત્યારે વચ્ચેનું જે સફર આપણે કાપતા હોય એમાં ઘણા બધા રહસ્યો સામે આવે છે। હજી રહસ્યો આ રાજકુમાર જાટના મોતમાં સામે નથી આવ્યા। મોત કેમ કરવામાં આવ્યું, કયા કારણોસર કરવામાં આવ્યું, કોને ખુન્નસમાં રાખીને કરવામાં આવ્યું અને કયા ગુસ્સામાં કરવામાં આવ્યું એ તથ્ય હજી બહાર નથી આવ્યું। એટલે અંતિમ સફર સુધી પહોંચતા હજી રાજકુમાર જાટમાં ઘણા બધા રહસ્યો ખુલે તેવી શક્યતાઓ છે, પરંતુ આ બધાની વચ્ચે હાઈકોર્ટે આજે એવું કહી દીધું છે કે પોલીસની નિષ્ક્રિયતા સામે આવી
છે. એટલે પોલીસને પણ હવે સચ્ચાઈથી કામ કરવાનું કહી દેવામાં આવ્યું છે ને હવે ટૂંક જ સમયમાં આ કેસમાં પણ નવા વળાંકો આવી શકે છે. જેમ અમિત ખૂંટના કેસમાં નવા વળાંકો આવ્યા, અમિત ખૂંટના કેસમાં જે દરેક જગ્યાના સીસીટીવી છે, પોલીસ સ્ટેશનના સીસીટીવી હોય, ડીવાયએસપી ઓફિસના સીસીટીવી હોય, એ બધા જ હવે કોર્ટે કહ્યું છે કે જમા કરાવવાના છે. એ પ્રમાણે આમાં પણ કંઈક નવું આવી શકે તેવી શક્યતાઓ છે. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે બંને લોકોની મોત થયા, આત્મહત્યા છે, હત્યા છે, કરી નાખવામાં આવ્યા છે, એ હજી તપાસનો વિષય છે. હું કંઈ કહી શકવાની નથી, તમે જાણી શકવાના નથી. પરંતુ આ બંને કિસ્સાઓમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના નામ જ કેમ ચર્ચામાં છે? વિચારવા જેવી વસ્તુ તો થોડી છે. હવે આ મુદ્દા પર આપને શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે હજી સુધી લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.